पुरानी कविता गाता था कि इतनी शक्ति हमें देना दाता मन का विश्वास कमजोर न हो। દીકરીઓ દીકરાઓ એ ધ્યાન રાખવાનું છે, આપણે આપણો વિશ્વાસ છે ને એને કોઈ દિવસ અડગ નથી થવા દેવાનો। તમને ખ્યાલ હોય તો એક મહાભારતની સિરિયલ આવતી, એમાં એકલવ્ય કરીને એક શિષ્ય હતા, તેણે ગુરુ દ્રોણાચાર્યને કહ્યું કે મને તમે બનાવો તમારો, મારે તમારી પાસેથી ધનુષનું જ્ઞાન મેળવવું। તો એણે ના પાડી કે અમે તો માત્ર રાજકુમારો જ અમારા શિષ્ય હોય છે। તો એ એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને સર્વશ્રેષ્ઠ ધનુધર એ એકલવ્ય બન્યા હતા। અને ગુરુ દક્ષિણાનું જ્યારે આવ્યો ત્યારે ગુરુને ખબર પડી દ્રોણાચાર્યને કે આ એકલવ્ય છે એ તો મહાન ધનુધર બન્યા છે, તો આ મેદાનમાં આવશે તો કોઈનું આની સામું નહીં હાલે। તો ગુરુએ જાણી જોઈને એની ટચલી અંગૂઠો હતો ને એ ગુરુ દક્ષિણામાં લઈ લીધો। એટલો માન, એટલે આપણે એમ નહીં માનવાનું કે અમે પ્રાથમિક શાળામાં ભણીએ છીએ, અમારી સ્કૂલ આવી છે નાની છે। જો મિત્રો વિદ્યાર્થીઓ તમને કહું જે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય એ આજે તમે જોવો તો કલેક્ટર, આઈપીએસ, આઈએએસ એ મોટા પોલીસ અધિકારીઓ, મોટા વકીલો હોય છે। એવું નથી કે આપણે જન્મથી જ મહાન હોય, માણસો કર્મથી પણ મહાન બને છે। કે ભલે સામાન્ય પ્રાથમિક શાળામાં જે ભણેલા હોય એ પણ કઈ મોટી મોટી કેડરના, એક તમને ખ્યાલ હોય તો આઈપીએસ અધિકારી સફી હસન સાહેબ છે, માત્ર 22 વર્ષની ઉંમરે આઈપીએસ અધિકારી બન્યા હતા। એમનું ઘર પરિસ્થિતિ હાવ નાની એવી હતી, એની મમ્મી પપ્પા હીરા ઘસતા અને મમ્મી જે રોજિંગ હોય ને રોજ હોટલ તે રોટલી બનાવીને આવી રીતના મહેનત કરીને વિદ્યાર્થી કે જે મારે કાંઈક જીવનમાં સફળ થવું છે અને મારે કાંઈક બનવું છે, તમે હમણાં કીધું ને કે હમને સોચે કે હમને લિયા ગયા, પર હમ એ સોચે કે હમને દિયા ગયા। તો તમારે એ બનવાનું છે કે અમારે હું દેશ માટે કરવું છે, જ્ઞાતિ